મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો અત્યારે જો 9 વાગી ગયા અને કામ કરીને જો હું જે ઉતલી છું. અને આજ આપણે ખોદવાનો છે પાયો. મારો બ્લોગ જોતા હશે ને બધાને ખબર જ હશે કે આપણે એક નવો ખર્ચો બનાવી રહ્યા છીએ. તો છે ને પાયો, કાલ હર્ષના પપ્પા કામે આવી ગયા હતા, કેમ કે કાલ છે ને કડિયા પાયો સાપવા નતા આવ્યા, એટલે લાયા માપીને પછી પાયો સાપે ને એવી રીતના પાયો સાપવા નતા આવ્યા. દિયા મેં કડિયા પાયો સાપવા આવ્યા હતા. તો આજ છે ને હર્ષના પપ્પાએ રજા રાખી છે અને સવારના દાદા અને હર્ષના પપ્પા પાયો ખોદે છે અને મારે જો અત્યારે કામ કરીને ઉકલીશું અને જવાનું છે હવે કડીક મદદ કરાવવા. તો જોઈએ અહીંયા આવ્યા છે. કેટલો રહ્યો હવે પાયો બોરવાનો છે, ખોદાઈ ગયો હતી. તો કાંઈ નહીં, પાયો તો જો ગાળી નાખ્યો. અહીંયા આમાં ડુંગરાવાળો વિસ્તાર હોય એટલે જાજો પાયો ન ગાળવાનો હોય, કેમ કે નીચે પથ્થર જ હોય. એટલે હવે છે ને પાયો તો જેટલો ગાળવાનો હતો એટલો ગાળ નાખ્યો. હવે છે ને આપણે પથ્થર નાખીને બુરવાનું છે ને. લાઇટ વહી ગઈ છે. આ લાઇટ હમણાં બહુ જ કવરાવે છે. તો છે ને પથ્થર નાખીને બુરવાનો છે. સવારના દાદા અને હર્ષના પપ્પા મહેનત કરતા હતા. મારે ઘરનું બધું કામ હતું એટલે 9 વાગ્યા છે એટલે હું ઉકલી. તો હાલો હું ઘડીક મદદ કરાવવા જાઉં, પછી પાછા બપોર થાય ને તો રાંધવાનું ટાણું થઈ જાય. અને આ વાતાવરણ બહુ મસ્ત છે ને શું કહેવાય, વાદળ છે ને વાદળ છાંયો છે એટલે કામ કરવાની અત્યારમાં મજા આવે ને. એટલે હાલો ફટાફટ હું ઘડીક મદદ કરાવવા જાઉં. જો પાયો ગળાઈ ગયો છે અને થોડુંક ઘણું છે ને માપીને સરખું કરવાનું છે. હું જોતી જા બહાર, જોતી જા, મને હાથ કરજે હો. જો જોઈ તો જતો. હા જા જોતી. આપણે આમાંથી ગાળ કાઢી ને એમ નાખી દીધું. ઘાસનું કપાલું કરે છે. હવે કેટલો ગાળવાનું છે કે થઈ ગયો? થઈ ગયું. પાણી નાખો. એના લીધે આ સેલ ડોલ છે, પાયામાં પાણી આપણે નાખી દીધું છે ને હવે બનાવવાનો છે આપણે માલ. હવે ડાયરેક્ટ સીધો માલ જ નાખવાનો છે ને પછી પાણા નાખવાના છે. ઓલા આપણે જો નાના નાના પાણા છે ને આમાં નાખવાના છે. જો આવી રીતના પાયામાં પહેલાં પાણી આપણે નાખી દીધું છે ને આજથી પાયાનું મુહૂર્ત કરી દીધું છે. જો ક્યાં પાણા ધરબી દેવા. વણ બહુ ગાળે ઉંદરડા. આ કેરામાં પાણી વાળતા ને તો આ કેરામાં અહીંયા આ બધું પૂગવા જ ન દે પાણી. અહીંયા ત્યાં ભણ હતું ને આપણે અંદર પાણા નાખીને થાકી જાય તોય પાણી એની અંદર જ ગળી જાય બધું. કાંઈ નહીં, તો ચા બનાવ્યો છે ને દાદાને ચા પીવા જશે. પૂરી અહીંયા કનું કકર ના જાય. તો ફેમિલી જો પાયામાં પથ્થર નાખવાનું આપણે શરૂ કરી દીધું છે અને જો આ એટલા પથ્થર નાખ્યા છે. જો અહીંયા દાદા ગોઠવતા જાય ને અમે બે જો નાખતા જઈએ છીએ પથ્થરામાં. થોડાક એવા અહીંયા પડ્યા નીવડે એ આમાં નાખવાનું છે. કેળામાં પડ્યા ને એટલે એ પહેલાં લઈ લઈ અને પછી આપણે આ ઓલો થપ્પો માર્યો ને એમાંથી પાણા નાખવાના છે આમાં. તો કાંઈ નહીં, હાલો ફેમિલી. ધૂળ પડે છે અહીંથી. આ ભેળો છે ને પોલો છે, પુરાણ કરેલું છે એટલે અહીંથી નીચે ખબર છે ધૂળ. તો કંઈ નહીં, હાલો ફેમિલી ફટાફટ આપણે પર નાખી. ફાઇનલી દાદા જો માલ બનાવવા માંડ્યા. નાખું પાણી. ઓલા પણ ભાતનું ઓલું છે ને લેતે જ આપણે ખાટલીમાંથી જા.
હું છે પૂરી ને તો ફેમિલી અત્યારે છે ને 2 વાગે ત્યાં અમે જમવા બેઠા છીએ અને જમવામાં છે ને 2 કેમ વાગી જાય ને હું તમને પછી કહું. જમવામાં છે ને તો ખીચડી બટેકાનું શાક છે, છાશ યારે વેફર અને જો સવારની તીખી તળેલી રોટલી અને આ રોટલો. અને જો સાહેબ અમારે આવ્યા છે ને જ્યાં ખાંભા એને કાંઈક થોડુંક કામ હતું તો એ ખાંભા જતા અને છે ને એ જો બ્લોગ જોવે છે મારો જો તો જો પૂર્વા નર્સ 2 વાર હોઈ જશે એ છે ને 2 વાર ગૌરાવા મળ્યા ને એટલે આપણે પછી બ્લોગ બનાવવાનો ટાઈમ ન કર્યો ને રાંધવા આવી એવી હતી તો 2 વાગી જાય ને ભૂખ લાગી ને જમી લઈએ. પેલો તો છે ને ફેમિલી આપણે છે ને આ ભીંડા પાવાના છે જો હાવ તાણ પડી ગઈ પાઈ તો કાંઈ પણ હજા થાય ને તો હાવ કરમાઈ જાય. આ છેલ્લી વખત પાઈ દઈએ હવે ભીંડા પૂરા થઈ જાય. ઓલી બાજુનો કેરો તો આપણે ખેંચવાનો છે સોવામાં કેમ કે અહીંથી ત્યાંથી પાણી જાય એવું નથી જો આમેથી બંધ થઈ ગયો કેરો. ઓલી બાજુ લસાઈ ગયું હાવ એટલે સોવાનું ખેંચ નાખવાનું છે. જમરૂક પાકી જશે બહુ જો આ હવાર દાદાએ લાટ જ ઉતાર્યા હતા. દક્ષા કહે કે બાપુ જમરૂખ લાવ્યા કે ગોલદનની હાટું મોકલાવાય હા મેં જરા બી આમ જરા જાય તે હું કહું મોકલાવતા ને અહીંયા લાટ હશે જો 4 છે ના જમરૂખ લાવો હજી 2 છે આમ જઈને ઓલી બાજુ 3 હા 3 લૂમકો છે એમાં તો રહેવા જાવ હજી 2 દિવસ રહે આવા જમરૂખ મસ્ત ના પાકી જશે. આ જમરૂખ હોય ને તો આ મજા આવે ખાવાની બતાવું મોઢું આવી ને ખવાતું નથી. આ બધા જમરૂખની રોપડા છે જો આ મોટો રોપડો છે આપણે અહીં રાખ્યો છે કેમ કે આ જમરૂખડી છે ને નમી ગઈ છે. ઓન ચોમાસામાં કદાચ રહે તો નકરા કદાચ સાવ નમી ગઈ છે એટલે આ રોપડો છે ને આપણે રાખ્યો છે ઘર માટે મોટો. અને બાકી જો આ બાજુ જ્યાં નકરા છે અર્શની પાસે એ કાંઈ હશે. ઓલી બાજુ તગારા ભરી લેજો મારા કપડાં ધોવા. હા મેં એવું ઉભા આવડાવું અને એ જો જમરૂખ પર સીડાશે. જમરૂખ પાળી જાય પાછા પાકલ નકરાશ ફેમિલી પાકવા માંડ્યા છે જો આવાને જો હું ખાઉં છું જે જમરૂખ અને પૂર્વાબેન આવી જાય જમરૂખ ખાવાના. હર્ષભાઈ જો જમરૂખ ખાય છે. જમરૂખ બધાય જમરૂખ ખાય છે. હા હર્ષભાઈ કહે છે કે જય માતાજી બધા આવો જમરૂખ ખાવા. કાં જમરૂખ પાક્યા છે બહુ. હર્ષના પપ્પા તો તોડી આવ્યા છે કેટલા લાવ્યા પાછા. અને દાદા છે ને ઓલા પણ જો માલ ભરે છે એ અમે સામે છે ને ઓલો ઢાળ્યું છે ને ત્યાં ખાલું થોડુંક હતું એ અમે આગળ બુર્યું ને પાણાથી તો ત્યાં કોક ખાલા છે 1 તગારો માલ પડ્યો છે ને તો દાદા કે હું એમાં નાખી આવું હે જો હિંદવાળા હજુ પડ્યા જમરૂખ વંદુને દેવા જાય છે જમરૂખ. તો ફેમિલી છે ને આપણે અત્યારે તો પેલા 4 વાગી જાય કાંઈ જોયું કેટલા વાગ્યા રાડું નાખ મગડી કર. આ દિવાલ છે ને એ પાડવાનું કેન્સલ રાખ્યું અને આપણે આ પાયામાં છે ને પૂરવા રાડું નાખશો મોટા મોટા પાણા મેકા છે અને એની માથે માલ નાખવાનો છે. જો હર્ષના પપ્પા જાય મેકતા જાય છે. બેન બંધુ પહેરાઈ દે ને બેન વિડીયો બનાવું છું પૂર્વા બેન કહી દે ને કહી દો અંકી મોટા મોટા પાણા મેકા. હવે એક થર લેવાનું છે કે તમને કહું હજી એક થર આવશે આની ઉપર. હવે માલ નાખો છે ભાલ કરવાનું છે ને આ પાણા નાખી દીધા ને હવે માલ કરવાનું છે ને. હર્ષ તો ન્યાય ક્યાં છેડ્યો થાકી જા ફેમિલી મોટા મોટા પાણા ઉપાડી. તો ફાઇનલી ફેમિલી બધું થઈ ગયું છે કમ્પ્લીટ ને જો આપણે આ પાયો આખો પૂરી દીધો પણ માલ નથી નાખવાનો. દાદા એમ કહે છે કે કડિયા વગર કડિયા આપણે એટલું કરી નાખ્યું છે પણ જે કડિયા આવે ને તે બતાવવાનું છે એટલે આપણે આમ કરી નાખ્યું. કડિયા આવે ને પછી માલ નાખો કેમ કે આડું ત્રાણું કાંઈ ગમે કાંઈક ઓલું જોવું હોય તો પછી માલ નાખેલો ઓલું થાય ને એટલે આપણે માલ નથી નાખવાનું હમણાં રહેવા દેવાનું છે. હાલો હવે નાવા ધોવાનું છે હાલો નહીં નાખી હું ક્યાં જાઉં બહાર જવાનું નાવાનું છે બધું હાલો હું નહીં નાખું પૂરવાનું તો નહીં નાખાતું. હાલો તમારે નાવાનું છે ને
તગારા લઈ જાય. તો ગારા ને બધું લઈ લો અહીંથી. ગ્લાસ લઈ લો, ટેપ પટ્ટી લઈ લો, માપ પટ્ટી, ટેપ પટ્ટીની. તો અત્યારે જો ફેમિલી વાળ કરવા બેસી ગયા અને વાળમાં જે બનાવી છે રોટલી આપણે અને કેરીનો રસ બનાવ્યો છે, પણ અત્યારે છે ને ફ્રીજમાં રાખ્યો છે. પહેલાં શાક રોટલો ખાવાનો છે ને એટલે જો ગાંઠિયાનું શાક બનાવ્યું છે અને પૂર્વબિંદુ ઉડ્યા અને વેફર છે આવે અને આપણે રસ કેરીનો છે ને ફ્રીજમાં મેકો છે. છેલ્લે ખાવાનો છે ને એટલે પછી લઈ આવશું. તો કાંઈ નહીં, હાલો જમી જઈ વાળો કરી લેવી. તો જો ફાઇનલી આપણે કેરીનો રસ લઈ આવ્યા છીએ. જો આપણે ઘરે બનાવ્યો, મિક્સરમાં નાખી. આ ત્રીજી વખત રસ બનાવ્યો. એક ખોખો લાવ્યા હતા અમે, એમાં ત્રીજી વખત બનાવ્યો કેમ કે દાદાને બહુ ભાવે. પહેલી વાર બનાવ્યો તો દાદાને બહુ ભાવ્યો હતો. વારાખ એટલે દાદા એમ કહે કે રસ કરો ખાવો હોય ને ત્યારે, એટલે આપણે ત્રીજી વાર બનાવ્યા છે. બસ હવે છેલ્લે 2-3 કેરી રહી. તમે બોલતા જ નહીં સાડા મજા આ બહુ ઓલી બોલતા જ નહીં, મને બોલાવતા જ નહીં. મારે ડફો થઈ ગયો છે થોડોક. કેમ કહું, આને ફોન જોતો જોતા ખાવાની ટેવ છે ને. આપણે એકવાર કહીએ 2 વખત કહીએ ને તો આપણને વકારે ન દે, એટલે મને ખીચ ચડી. બીજો વાઇટકો છે હજી મારે પહેલાં વાઇટકો જો થોડોક જ ખાધો. તો ફેમિલી જો વાળું પાણી કરીને જો વાસણ ધોઈને ખા ને હવે હું નૈરી થઈ ગઈ છું. અને અત્યારે વાગી જશે, કેટલા વાગી ગયા, 10માં થોડીક વાર છે. મારે જો હમણાં 2-3 દિવસ કાયમ 10 વાગી જાય અને હમણાં છે ને થાકી જાય હાવ, કેમ કે ભીનું કામ કરી પાણા ફેરવીને જો હાથ હાવ દુખવા મળ્યા ને ઓલા થઈ ગયા. કાંઈ અડવાનું મન ન થાય ને એવા હાથ થઈ ગયા. ઈંટું પાણા ને એવું સિમેન્ટ ને એવું વીખીને. અને આપણે છે ને પછી બેલા મંગાવવાના છે, પછી સણતર ચાલુ કરવાનું છે. તો બેલા આવી જાય ને પછી કડિયાને બોલાવવાનું છે, ત્યારે આપણે પાછો બ્લોગ આવશે. અને બ્લોગ તો આપણે આવશે જ તે. હમણાં આપણે ડેઈલી બ્લોગ બનાવવાનો છે, કેમ કે શરમ બરમ મૂકી દીધું છે. ગમે જે થવું એ થાય, પણ બ્લોગ આપણે હવે બનાવવાનું થાય છે. એટલે છે ને અમારા વિડીયો હવે કાયમ આવશે, રોજ આવશે. તો કાંઈ નહીં, વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. પંખો બંધ છે અને ગરમી એટલી ફૂલ થાય છે, ઘરમાં ગરમ વરાળ આવે છે બહુ જ. ને 12 વર્ષના પપ્પાની બધા હોઈ જશે અને મેં કીધું કપડાં ચેન્જ કરતી આવું અને વિડીયો મારો પૂરો કરતી આવું. તો હોઈ જાય બધાય. ગુડ નાઇટ, ટાટા, બાય બાય.